સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, જૂનાગઢ અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે. બીજી તરફ 23 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. હવામાન વિભાગે અલગ અલગ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દાદરા અને દમણ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું જોર જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કરોડોના આંધણ છતાં લોકોની મુશ્કેલી ઠેરની ઠેર છે. પાવી જેતપુરમાં 4 કરોડના ખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું. છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરના બ્રિજના 2 વર્ષ પહેલા 2 ટુકડા થયા હતા. બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પહેલા 2.31 કરોડ, ત્યારબાદ 4 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, જેના પર વારંવાર ગાબડા પડી રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ તેમાં મસમોટી તિરાડો અને ગાબડું પડતા વહીવટીતંત્ર દ્વારા માર્ગ પર અવરજવર કરવા માટે રોક લગાવી દેવાઈ. રાહદારીઓને 40 કિલોમીટરનો ચકરાવો લગાવવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદમાં ડાયવર્ઝનમાં ગાબડા પડતા કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. સુખી ડેમમાંથી પાણી જોડાતા ડાયવર્ઝન તો ધોવાયું, લોકોના સપના પણ ધોવાઈ ગયા. લોકોને હાલ માત્ર રેલવે સેવા પર આધાર રાખવો પડે છે. અનેક વખત રજૂઆત છતાં સ્થાનિક નેતાઓ કોઈ દરકાર કરતા નથી. છોટાઉદેપુર જિલ્લાનું વડું મથક છે, છતાં સ્થાનિકોને પારાવાર મુશ્કેલી છે. શાસક પક્ષ અને નેતાઓ પુલની મંજૂરી પણ અપાવી શક્યા નથી. પ્રજાને રેડી મૂકી નેતાઓ ફક્ત વિકાસની મોટી વાતો કરવામાં વ્યસ્ત છે. ભ્રષ્ટાચારથી ખદબદતા જિલ્લામાં પુલ ક્યારે બનશે તે જોવાનું છે. 12 કલાકમાં 147 તાલુકામાં વરસાદ. સૌથી વધુ અમીરગઢમાં 5 ઇંચ વરસાદ, 6 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ, રાજ્યના 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ, 35 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, કાલાવડમાં 4.5 ઇંચ વરસાદ, કેશોદમાં 3.8 ઇંચ વરસાદ, માણાવદરમાં 3.6 ઇંચ વરસાદ, પડધરીમાં 3.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. પાટણ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. હારીજ તાલુકામાં સાંજ પડતા મેઘરાજાનું આગમન થયું છે. હારીજ, બોરતવાડા, ઉકરાણા, સાંપરા, લુણાવાડા સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે. દિવસભર અસહ્ય ઉકળાટ બાદ સાંજ પડતા વરસાદી માહોલ જામ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી આવી છે. રાજકોટના પડધરી તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે જીવાપર ગામમાં આવેલી ઊંડ નદી 2 કાંઠે થઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ ઊંડ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ. નદી નાળામાં પાણીની ભારે આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. રાજકોટના જેતપુરમાં સવારથી જ બપોર સુધી ભારે વરસાદ વરસી ગયો છે. જેતપુરમાં વરસાદને કારણે રબારિકા ચોકડી પાસે આવેલ સ્ટેટ હાઈવેનું ગળનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું. ગરનાળામાં પાણી ભરાઈ જતા કારખાનેદારો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જેતપુરથી રબારિકા, જાંબુડી, મેવાસા સહિત 5 થી 6 ગામોના વાહન ચાલકો પરેશાન થયા. ખેડાના ગળતેશ્વર નજીક નર્મદા કેનાલમાં 3 યુવક ડૂબ્યા. નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા હોવાની માહિતી આવી છે સામે. નર્મદાની મુખ્ય કેનાલમાં 18 થી 20 વર્ષના યુવકો ડૂબ્યા. 3માંથી 2 યુવાન ટીંબાના મુવાડાના હોવાનું આવ્યું સામે. ગામ લોકોના ટોળે કેનાલ પર ઉમટ્યા. ટીંબાના મુવાડાના ગ્રામજનો મતદાનનો પર્વ ઉજવી રહ્યા હતા. તેની વચ્ચે આવ્યા દુઃખદ સમાચાર. કેનાલની સામે પાર બેઠેલા લોકોએ 3 યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરી. સ્થાનિકો દ્વારા તંત્રની સાથે લોકલ તરવૈયાઓ પણ જાણ કરવામાં આવી હોવાથી બચાવમાં લાગ્યા. હિલ સ્ટેશન માઉન્ટ આબુ હાલ પ્રવાસીઓથી ઉભરાયું છે. વરસાદમાં ખીલી ઉઠ્યો છે નજારો. માઉન્ટ આબુમાં છેલ્લા 2-3 દિવસથી થઈ રહેલા સતત વરસાદે હવામાનને ખૂબ જ આનંદદાયક બનાવી દીધું છે, જેના કારણે પશ્ચિમ રાજસ્થાનનું આ એકમાત્ર હિલ સ્ટેશન પર્યટકો માટે વધુ આકર્ષક બન્યું છે. નકી લેક પર પર્યટકો નૌકા વિહાર અને ફુવારાનો આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ કુદરતી ઝરણા પણ વહેવા લાગ્યા છે, જે પર્યટકોને ખૂબ લુભાવી રહ્યા છે. સનસેટ પોઈન્ટ અને માઉન્ટ આબુની ખીણોમાં રસ્તાઓ પર છવાયેલા વાદળો અને દિવસે પણ લાઇટ ચાલુ રહેવાની સ્થિતિ પર્યટકો માટે અનોખો નજારો રજૂ કરી રહી છે. જોકે ચોમાસાની સાથે હોટલના ભાવમાં પણ 3 ગણો વધારો થવાથી કેટલાક પર્યટકોના ખિસ્સા પર અસર પડી છે. છતાં પ્રશાસન કોઈ પણ અનિચ્છનીય ઘટના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પર્યટકોનો ઉત્સાહ જોતા માઉન્ટ આબુ સંપૂર્ણ રીતે ગુંજી ઉઠ્યું છે. यहाँ आने के बाद ऐसे लगता है जैसे हमारी हिमाचल की वादियों में हम पहुंच गए हैं. बड़ी शानदार हमारा एक्सपीरियंस रहा है. मॉल रोड पे घूम रहे हैं. यहाँ पे इतना अच्छा फोगी मौसम है, अच्छी खाने की चीज़ें हैं, चाय है, तो काफ़ी अच्छा लग रहा है. ગુજરાતમાં ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ મતદાન રહ્યું, જો કે ક્યાંક નાની મોટી બવાલો પણ જોવા મળી.
અંકલેશ્વરના લુકાના સજોદ ગ્રામ પંચાયતના મતદાન દરમિયાન પૈસા વહેંચવાનો વિડીયો વાયરલ થયો. આદિવાસી વિસ્તારમાં પૈસા વહેંચવાનો આરોપ સહકાર પેનલ દ્વારા વિકાસ પેનલ પર લગાવાયો. વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરાઈ. ભાવનગરના ફરિયાદકા ગામે એક બોગસ વોટિંગના આરોપ સાથે હોબાળો મચી ગયો. વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયાનો આરોપ લાગ્યો. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. વાયરલ વિડીયોને લઈને તપાસ શરૂ કરાઈ. તો કચ્છના રાપરમાં મતદાન વચ્ચે ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. ચિત્રોડ ગામે મતદાન બાબતે ઝપાઝપી થયાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થઈ ગયું. દાહોદમાં ગ્રામ પંચાયતમાં મોટી હાંડીના દામણ ખોબરા મતદાન કેન્દ્ર પર બબાલ થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો અને ફરી મતદાનની કામગીરી શરૂ કરવામાં આવી. અરવલ્લીમાં સરપંચ ઉમેદવાર પર 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો. ઉમેદવારની કારને આંતરીને કારના કાચ તોડી નાખ્યા. સરપંચ પદના ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યા અનોખા રંગ. ગુજરાતમાં વરસાદની સાથે લોકશાહીનો ઉત્સવ પણ જામ્યો. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જોવા મળ્યા અનેક રંગ. મહીસાગરના વીરપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લગ્ન પહેલા નવયુગલે ફરજ અદા કરી. સાથે જ લોકોને વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું. દાહોદના લીમડી ખાતે 102 વર્ષના વૃદ્ધ અને 100 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. 102 વર્ષના રમણભાઈ મોઢિયા અને 100 વર્ષના હેતીબેન ગારીએ ફરજ અદા કરી. મતદાન કેન્દ્ર પર પહોંચતા બંનેનું ફુલહાર પહેરાવી પ્રોત્સાહનપૂર્વક સન્માન કરાયું. ડાંગની ગલકુંડ ગ્રામ પંચાયતની ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું. ગલકુંડ ગ્રામ પંચાયતમાં બાપ અને દીકરા વચ્ચે જંગ જામ્યો. બાપ દીકરાને હરાવવા ચૂંટણીના મેદાને હોવાથી પંચાયતની ચૂંટણી રસપ્રદ બની. રાજકોટના વેજા ગામમાં સરપંચના પદ માટેની ચૂંટણીમાં મહિલા મતદારોમાં અનેક ઉત્સાહ જોવા મળ્યો. અહીં પુરુષો કરતાં પણ મહિલાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો. તો વલસાડમાં પણ મહિલાઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી. વલસાડના અંકોડિયા ગામે મહિલાઓ પુરુષો સાથે સિનિયર સિટીઝનોએ મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કર્યો. મતાધિકારના ઉત્સવમાં નાગરિકોની સાથે સાથે નેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. બનાસકાંઠાના સાંસદ ગેનીબેને મહિલાઓ સાથે લાઇનમાં ઊભા રહીને મત આપ્યો. તો વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ મતદાન કર્યું. પોતાના વતન બિયોક ગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ભારે હંગામો થયો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લાગ્યો છે. તબીબોની બેદરકારીના કારણે નવજાત બાળકના મોતનો આરોપ લાગ્યો છે. તો દર્દીના સગાએ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં હોબાળો મચાવ્યો. પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો. પરિવારજનોએ તબીબો પર આક્ષેપ કર્યા કે બાળકનું મોત તબીબની ભૂલના કારણે થયું છે. પરિવારે તપાસની માંગ કરી. જોકે ડિલિવરી સમયે બાળક જીવતું હતું, તેની હાર્ટબીટ ચાલુ હોવાનો પરિવારે દાવો કર્યો. જોકે પરિવારનો આક્રોશ વધતા હોસ્પિટલના સંચાલકોએ તપાસની ખાતરી આપી. ઘટનાના પગલે તપાસ કમિટી બનાવાશે. તબીબ અધિક્ષક, આરએમઓ, ગાયનેક વોર્ડના વડા સહિતના લોકોની કમિટી બનાવવામાં આવશે, જે તપાસ કરશે. 2 દિવસમાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે પણ આ ઘટનામાં દોષિત સાબિત થશે તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી આપતા પરિવારના સભ્યો શાંત પડ્યા હતા. વઢવાણના લોકોએ રોડ રસ્તાને લઈને અનોખો વિરોધ કર્યો. વઢવાણમાં રોડ રસ્તાની પરિસ્થિતિથી લોકો પરેશાન. વઢવાણના 80 ફૂટ રોડ પાસેના વિસ્તારોને હાલાકી. સ્થાનિક રહીશો અને મહિલાઓએ કર્યો અનોખો વિરોધ. પદાધિકારી સહિત અધિકારીઓ માટે સળગાવી અગરબત્તી. વઢવાણના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર અને મનપા કમિશનરની આત્માની શાંતિ માટે અગરબત્તી સળગાવી કર્યો વિરોધ. રામ બોલો ભાઈ રામના સૂત્રોચ્ચાર સાથે તંત્રના અધિકારીઓને પ્રાથમિક સુવિધા મુદ્દે આડ્યા હાથ લીધા. વરસાદી તેમજ ગટરોના ગંદા પાણી સોસાયટીના મુખ્ય રસ્તા અને ઘરો સુધી ફરી વળતા તંત્રની બેદરકારી સામે લોકોએ રોષ પ્રગટ કર્યો. ગંદા પાણી ઘરની બહાર વહેતા થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. એક તરફ વરસાદી માહોલ છે, બીજી તરફ ગટરના પાણી ઘર નજીકથી વહેતા લોકોને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. લોકોએ આક્રોશ તંત્ર સામે ઠાલવ્યો છે. અમારા વિસ્તારમાં અત્યારે એટલી દયનીય પરિસ્થિતિ છે કે તમે એક વખત જોવા આવો, નથી ગાડીઓ ચાલી શકતી, નથી માણસો ચાલી શકતા. બાળકો સ્કૂલે કઈ રીતે જાય? કેમ સ્કૂલમાં રજા પાડે? ભવિષ્ય શું છે બાળકોનું? તેમના આત્માની શાંતિ માટે અગરબત્તીનો કાર્યક્રમ કર્યો હતો અને બધાએ સાથે મળી અને ધારાસભ્યનું નામનું રામ બોલો ભાઈ રામ કર્યું. કલેક્ટરના નામનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું. જે રામના નામે સત્તા લઈને આવ્યા હતા એમના પ્રજા માટેનું રામ બોલો ભાઈ રામ કરી નાખ્યું. કચ્છમાં દારૂના કટિંગના મોટા રેકેટ પર એસએમસીએ દરોડા પાડ્યા. માનકુવા પોલીસ સ્ટેશન હદમાં જાડેશ્વર મંદિર નજીક દારૂના કટિંગના મોટા રેકેટ પર દરોડા. એએમસી દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. ઘટના સ્થળેથી કુલ 19,548 બોટલ વિદેશી દારૂ મળ્યો, જેની કિંમત ₹1.28 કરોડથી વધુ થાય છે. 3 વાહન, 5 મોબાઈલ સહિત કુલ મુદ્દામાલ ₹1.70 કરોડથી વધુનો જપ્ત કરવામાં આવ્યો. કુલ 16 આરોપીઓને ઝડપી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓમાં ડ્રાઈવર, હેલ્પર અને લેબરોનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી અનોપસિંહ રાઠોડ સહિત કુલ 6 આરોપી ફરાર થઈ જતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કેસમાં કેટલાક આરોપીઓ રાજસ્થાનથી સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે. દરોડાની કામગીરી પીએસઆઈ SR શર્માની આગેવાની હેઠળ હાથ ધરાઈ. સુરતના પાલમાં પત્નીના ત્રાસથી પતિએ આપઘાત કરી લીધો.
સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસ પર રહેતા 26 વર્ષીય યુવક દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. મૃતકના પરિવારજનો દ્વારા લગાવાયેલા ગંભીર આરોપોમાં કહેવામાં આવ્યું છે કે દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઈ છે. દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાર્પેટની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકે તેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા જેનો વિડીયો પણ સામે આવ્યો છે.